આજ રોજ દેવળા ગામના આંગણે માં ભગવતી જગદંબા જોગમાયા મારી માયાળુ મેલડી આયોજક અમારે વિફળિયા પરિવાર આવો બાલા ભાવો તેમજ અમારે હિંમતભાઈ પીપળિયા આવો સુરતભાઈ હાલ સુરત તેમજ અમારે નરેશભાઈ હાલ સુરત પણ જેની માથે વિશ્વાસ હોય જેની માથે ભરોસો હોય અમારા ચિંતનભાઈ માં ભગવતી મેલડીની માથે એટલો વિશ્વાસ એટલો ભરોસો હાલ અમારે ચિંતનભાઈ સાઉથ કોરિયાની માલિકા પણ કવિ કેને બાપ મોઢે બોલું માં યાદ મન હાચું નાનપણ સાંભળે મોટપની બધી મજા એ તો કડવી લાગે કાગડા પણ માની માટે વિશ્વાસ હોય માનો ભરોસો હોય આયા તો નહીં પણ કદાચ મેલડી વાળા હોય અને મેલડીનો વિશ્વાસ હોય દુનિયાની મજબા કદાચ એ દેશ વિદેશની માલિકા કદાચ મેલડીનો વિશ્વાસ લઈને વિયા હોય અને કદાચ વિદેશની માલિકા જો મન દુભાઈ મેલડી કે જો આવીને ઊભી ન રહી જાવ ને તો તું માયાના મનારની મેલડી ન હોય બા અને એવી માં ભગવતી જગદંબા જોગ માયા મારી મેલડીનો આ દેવળા ગામના આંગણે આજ મારી મેલડીનો 24 કલાકનો માંડવો અમારા વિફળિયા પરિવારે કર્યો હોય તેમજ અમારે પાટા આપા ક્યાં આવી ગયા પણ ખરેખર અમારા પાટા આપવાનું કાંઈક ભજન એવું હોય છે ભાઈ કે દુનિયાની માઇલમાં જેનો ડંકો વાગે નિર્ધનિયાને ધન આપ્યા એ વાંજિયા હોય ને વાંજિયાનો મેણા ભાંગ્યા મારી મેલડીએ બાપ કારણ કે પાટા આપા મને કહેતા હતા કે કોઈ બનાવેલી વાત નહીં કોઈ ખોટી વાત નહીં નામ સહિત સરનામું દઈ દેવાનું કે મારી મેલડી અહીં દીકરો દીધો છે ડોક્ટરે ના પાડી ગયો ભાઈ હે જેને જેને ડોક્ટરે ના પાડી દીધી કે આ દીકરીને સંતાન ન થાય અને તેથી મારી મહિલા ઓટની મેલડી એટલું બોલે કે દાદા મારા પાટા ભુવા આજ મારો વિશ્વાસ લઈને દુનિયાની મહિલા હાલ્યો જાન તારી જમણી ભુજાએ એ આજ હું મેલડી બેસી જાઉં હે એ તારી જમણી ભુજાએ આજ મેલડી બેસી જાઉં અને મારો પાતો ભુવો કદાચ ભાગી દે મેલડી કે હું પાળી ન દઉં ને એ તેથી તો દેવળાના ટીપે મને મેલડીને ખોટ લાગી જાય હો પણ બહુ જાજો સમય નહીં લેવો ભાવજી એક માં ભગવતીની જોરદાર જય બોલી અને ગણપતિ મહારાજને યાદ કરવા છે એટલે ભાવજી ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામ બે ભૂસા કહેતા બે હાથ ઊંચા કરી અને માં ભગવતીને એક જોરદાર જય બોલી અને આ ગણપતિ મહારાજને યાદ કરવી ત્યારબાદ આપા ખેટલાને યાદ કરીશું માં ભગવતીને યાદ કરીશું બોલીએ મેલડી મહાદગી રે ઘોડિયાર મહાદગી રે ગોમાય મહાદગી રે ગાત્રાડ મહાદગી રે ચામુંડા મહાદગી રે બ્રહ્માણી મહાદગી રે શિકોતર મહાદગી રે દાન મહારાજની પંચના દેવની સર્વે
शक्ति मात की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय, बजरंगदास बापा की जय, भोलियानाथ की जय। अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की जय, रतनदास बापू की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। તો માટે શાંતિ કરણ માડી જગ ભરણ અન માડી ધરણ ઘડાઈ ધવખાન એ પણ માડી નમૂયા याद तन नारायणी और रे तारू विश्व रूप मारी वेरा મારી કુળદેવી તું કષ્ટ કાપજે હનુમાન ચામુંડ કરજે સહાય પણ યાદમાં રેજો યાદો ઓ મારી મેલડી કરી દે એ હવે મેં તો સરસ્વતી સુરતીઓ હનુમન મતી આપજે હવે તું માં પણ ભૂજા અગસર યમને બતાવજે ઓ તારા ગુણ રે ગાવા એ દિનરા
બોલ્યા સમતી સમરીએ ઈમો બોલ્યા દિવસ ના સમરે એ વ્યાપારી વાણિયા ઓ બોલ્યા રાતે સંત ભગત ને લીધું નવેલી નવરાત નવેલી બનિયલો બેલી આવ ભરેલી તું બબકેલી સરહદ પર ખેલી કમર કસેલી તન સહેલી સારેલી બની દઉં તો કવેલી મગ ભરેલી તો સજેલી તું સરનારી બેલડી તું માડી દીન દયાળી કરજે અમારી રખવાળી કરજે અમારી રખવાળી મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગસુરા નર પાઈ નવે એક કુમાલ દિગંબર યાદ હી ડુંગર સાથી કાયર તેડ સમે નવરાત અને નવ સોથનારી આજ પસાઈ કે મહજી એરવરાય રવસીએ જગત વસીએ અકળ વેસી ઈશ્વરી માડી અકળ વેસી ઈશ્વરી માડી અકળ વેસી ઈશ્વરી માડી અકળ વે ઈશ્વરી મા કારણ કે અમને અહીંયા ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે અમારે લોકેથી હરિઓમ સાઉન્ડ અમારા બાપુને વધાવો જોરદાર ચાલે છે બાપ હા વધાવો જોરદાર ચાલે છે અને આજનો પ્રસંગ વિવેક સ્ટુડિયો ધારી એની મારી પાસે લાઈવ ચાલુ છે પણ અમારે વિવેક સ્ટુડિયોને પણ બધા વધાવજો જે વડીલો જે ભાઈઓ બધા ઊભા છે બધાની વિનંતી મારે બોલો બેસી જાઓ ઘણી જગ્યા છે બેસો કારણ કે ખોડિયારમાંના માંડવામાં તો ઘણી આપણને તકલીફ પડી હતી હે એટલે આપણે પાતાભાઈ અહીંયા રાખ્યું છે એટલે બધા અહીંયા આજના પ્રસંગની માલબા સગા વાલા સ્નેહી મિત્રો વડીલો ગામના આગેવાનો બધા પધાર્યા હોય અહીંયા અમારે પીપળિયા પરિવાર તેમનું હાર્દિક સ્વાગત કરે છે જેમાં પંચના ભૂવા આમંત્રિત મહેમાનો બધા એને જોરદાર તાળીથી વધાવી લો બાપ જોરદાર તાળી પાડી વાહ ધન્યવાદ ગણપતિ મહારાજની યાદ કર્યા પણ પ્રથમ પહેલા મારી આઈનો આગેવાન વીર ખેડલાની યાદ કરવો છે તોરી વિરાગર જે દિન આંગણી એ બોલ્યા પિતા તારે શંકર જેવાઈ દેવજો બની બોલી અગર જા એ મારા વીરા બોલી અગર ના ગણીએ તને ને જે દિની રીખો તું તો ભજીયા નાગનો થેતલા ભાણે જ ભાણે
શીખવાડ હંડાણો જેથી પાતાળમાં એ ઓલ્યા હાથ લઈ હાંભળ ને કોઈ રાવળ દેવનારાયણ એ ઓલા બુબાડે તને મર્યાય ના દરિયા કહેવાની બેઠો હોરે તારા વધામણા હોય મારી મેલડીન માંડવે વીરી ખેતલા અને મને આયનો આગેવાન ધરતીનો ભાદલું પાલકનો ધણી જન મઠનો માવડી કહેવાય પણ પ્રથમ પેલા મારી આયનો આગેવાન વીર ખેતલો તો ખમા કરવા આવ્યો હોય બાપ હે અને જેદી આપણ કે શું કે એ ખેતલિયા દાદાની મરજી એવી એ અરજી કરી છે ને હો એ હવે અરજી કરી છે ને એ તમે આવો નો આવો ને હડે એ આવા માંડવડે રમવાને આવજો અરજી કરી છે ને તમે આવો નો આવો ને હરે એ આવા માંડવડે રમવાને આવજો એ ભલો મારી આઈનો આગેવાન એ ભલો મારી આઈનો આગેવાન મીઠડા પીવા એ તમે આવો નો આવો ને હરે એ આવા માંડવડે રમવાને આવજો એ આવો બાપુ આકાથી મામા બોલો મોમાય પધારો બાબુ પધારો જો એ મારી મનસાગરી મોમાય અને મા ભગવતી મોમાય ને યાદ કરતા હોય તેથી માને કે શું કે સૂર્યાને હાલી મોમય સાસરે આની યદો પે માંગી મોમાય પણ એ સોડને મોમય જે દીકવાટ નાખું હે મન મર્યા નો વેલી તું આવજે મન મોમય મોમાય સૂર્યાબેને પોકાર કર્યો છે બાબા અને મારી મોમય સાંભળી ગઈ છે
અને પછી મારી મોમય હાંડડીની માથે અસવાર થઈને કસના રણમાંથી આવે બાપ, પણ કેવી આવે? સંકટ કાપશે માં, મોમઈ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. એ તારા મધડે બોલે છે જીણા મોર, અવસર આવ્યો મોમાય તારા હરિયો હરિયો. જય ભગવતી. આયા અમારે એક ભાઈ 100 રૂપિયા આપી અને આ ભગવતીને વધાવે છે બાપ. જય હો. હે સુરજાલી મોમઈ જેદી સાસ રે હન દો બે માંગી મોમાય પણ છોડને ઓલું કવાટનું ભગવતી કુળ. હવે ભેળી તું નો આવી ને તો બેન સૂર્યને જીભ કરડીને મરી જવું પડે. કા કે હાંગડો મલકનો હાડ કોઈથી હાર્યો હરાય ની મોમાય, કારણ કે અત્યારે તો બેન દીકરીના લગ્ન થાય એટલે ઘણોય કરિયાવર દેવાય. બાબુ બેન દીકરીનો લગ્ન થાય ત્યારે એટલે ઘણો કરિયાવર આપે જેવી શક્તિ એ પ્રમાણે. પણ જ્યારે બેન સૂર્યાબેન હાંગડા વાડેરા રીતે હથેવાળ કરેવા ને તેથી એના વીર આગળ માંગે છે, વીરા એને હું જોયું છે કે તારું રાજ નો જોવી, પાટ નો જોવી, નવહોરઠ ના ધણીપતિ મન મોમૈયા આપી દે કાપડે, મન મોમૈયા આપી દે કાપડે. શું કામ કે હાંગડો મલકનો હાંડ કોઈથી હાર્યો હરાય ની મોમય, ધૂપ ની દીપ તારા ઠેબલીએ ઉડાડે છે મોમય. અને આકાશમાંથી કે બે અવાજ થયો, સૂર્યા બેટા મુંજાઈશ નહીં, તારી મોમય તારી ભેળી છે. એ હાંગડા હવે પહેરી લે હાડિયું અને માથે લે હલકી હેલ અને એક દીધો પાવૈયાના પેડામાં રાસ નો રમાડું ને મનસા કરી મોમય બની જા બા, મનસા કરી મોમય બની જા બા.
કાપશે મોમઈ તારું અંજવાળું દુનિયા બાર દેખાય છે એ તારા મંડળે બોલે છે જીણા મોર અવસર આવ્યો અમારે અનિલભાઈ આથણી આ 100 રૂપિયા રાવોદોને શીખ કરાવે છે કહેજો બીજા દેરાનું નામ દેતા જજો પણ આ એક આગેવાન વીર ખેતલા બાપાની યાદ કરી પેલા ત્યારે આ મોરબીન કાંઠે તારા બેસણા અનોલી મસોઈ તણોઈ આગેવાન પણ ઉતર ને મારા ભરવાડું ના એક દિને હડે મારા પુનિયાર બારી જીદિયાલ હો હાંડ્યું લઈ દેહર ના મેળે જાતો હોય મારો પુનિયો રબારી હાલ મારી મસોઈ નો આગેવાન થઈ ગયો હોય બા જો મામા જો મામા એ જીતું તો એ મસોઈ તણો આગેવાન એ પુનિયા રે મામા એ રબારી મામા જાવું દે હર ના મેળે ભૂપતભાઈ હામદભાઈ હાલ જીરા એ આ 501 રૂપિયા આપી અને મારા પુનિયા મામાને પાઘડી ચડાવે છે બતાવો જોરદાર તાળી કે બાપ જય હો એ ગીતારી આજના ડોકે ગુબરના એ પુનિયા રે મામા ભગવાનભાઈ નાજાભાઈ હાલ ડોટીનેસ વાહ 201 રૂપિયા આપી અને અહીંયા પુનિયા મામાને પાઘડી ફેરાવે છે બાપ આમોદ ભગુભાઈ રાજાભાઈ હાલરિયા 101 રૂપિયા આપીને આ પાઘડી ફેરાવે છે ક્યાં હોય એ મારો પુનિયો મામો મોજ કરાવે બા આ મારી ધારી
ગામ વીરપુર એ 201 રૂપિયા આપીને આયા એ પુનિયા મામાને પાઘડી પહેરાવવા આવો એ આવો એ જે હરના મેળા મામા જે હરના મેળા દો એ વાલેરા લાગ્યા તને વખતે વાલા લાગ્યા દો એ આવો ના એ આવો ના બટુકભાઈ રત્નાભાઈ શેલાણા ગામ જીરા 1101 રૂપિયા આપી અને પુનિયા મામાને પાઘડી પહેરા વધાવો જોરદાર તાળથી બાપ જય હોય અમારે ભૂપતભાઈ 100 રૂપિયા આપીને આ મામાને પાઘડી પહેરાવે છે જય હોય વીરપુર વાળા ભલા જય માં એ એ પછી બોલાવો મારી મસોઈ દેવને બોલાવો એક દી વાલા લાગ્યા આ ભરવાડું નાજ જેદી તનને હડા અને મારી કાળી મસોઈ રમતી હોય મા મારી મસા ભવાની મસોય હો બા હે એક એવો નેહડો બાકી નહીં મોટા ભાઈ ભરવાડનો કે ન્યા મારી મસોયનું થાનક ન હોય અમારે અનુરાધભાઈ વાળા ગામ જીરા અને જીરા ગામના સરપંચ સેવભાઈ 501 રૂપિયા આપીને આ ભગવતીના માંડવને વધાવો જોરદાર થાય છે બાપ જય હોય અને ઈ મસોય આવ્યા છે ત્યારે આંબલિયાની ડાળે માતાજી ઓલા સરવરિયાની પાળે માં એ આવો હીરનો હિંડોળો માતાજીને વાલો લાગે અમારે ધીરુભાઈ શેલાણા જીરા આ 501 રૂપિયા આપીને ભગવતી મસોઈને બતાવે છે મામૈયાભાઈ આપાભાઈ હાલ ધદડી 201 રૂપિયા આ મામાને પાઘડી પહેરાવે છે નાનાભાઈ કરશનભાઈ હાલ કોઠારીયા એ પણ 201 રૂપિયા આપી અને આ મામાને પાઘડી પહેરાવે છે ઉકાભાઈ નાજાભાઈ દોઢી 101 રૂપિયા આપી અને આ મામાને પાઘડી પહેરાવે છે ધન્યવાદ દાનાભાઈ ભાડક્યા 100 રૂપિયા આપીને આ વધાવે છે ગભરુભાઈ નથુભાઈ કોઠારિયા 100 રૂપિયા આપે છે જહાભાઈ ઉકાભાઈ દોઢી એ પણ 101 રૂપિયા આપી અને આ ભગવતીને મામાને વધાવે છે વધાવો જોરદાર થાય છે વધાવો દીદા કરતા દયા ભલે બે હાથની તાળી પાડજો બાપ ભલાયો જય હો ભગવતી આપલિયાની ડાળે માતાજી સરવરિયાની પાળે માં આવો હીરનો હિંડોળો મસોઈ
આવો હીર નો ઈંડોળો મારી માતા નો ઈંડોળો માને વાલે રો લગે બોલ શ્રીમંત સોય માં બોલિયા મામા મારી મોમઈ નો મોરબંદા વીર ખેતલા બાપાની યાદ કરવી પછી ભુજનગર તારે ભેળા વાળ્યું હે તારી ફરતો માંડ્યો ગઢને કોટમલા આમાં કેવું થાય ખબર જ્યારે બહેનું હોય ને ત્યારે નો આવે અમારે વિનુભાઈ ભરવાડ 200 રૂપિયા આપીને ભગવતીના માંડવાનું વધાવે છે અમારે ગાંડુભાઈ ભરવાડ એ પણ 200 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે અમારે જીણાભાઈ ગોરી એ પણ 101 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે ધન્યવાદ ધન્યવાદ જે હોય પછી ભુજનગર તારે ભેળા વાળી ઉતારી ફરતો માંડ્યો ગઢને કોટમલાર પાણી ભુજની રાણીયું તન ખોળા પાથરે ઓ જે ખોળા કુંદન દેવાય આવે ખેતલા ખેતલા ખતર મસાલે આપા તમારી જે દીખી ગડી જો આપા આવ્યા પ્રમાણ સત્વ સજવી જો આપા પણ એ મારી આવી નો આગેવાન એ આપા કેટલા આવ્યા હોય છે ભાવથી આપા રમાડતા હોય ત્યારે એ માતા તોરી નાગણી ને પિતા તારે શંકર દેવ ધનરવતી નાગણી એ તને રે મીઠો રે રાજા એ માતાના મડડામાં બેઠો ભુવાના રુદિયા મારે તો રાવણ દેવની જાકે રમે આયુ નો યાગે વટાવે તોરી નાગણી ને પિતા તારે શંકર દેવ ધનરવતી નાગણી એ તને રે નીરો રે રાજા નથી ગડ્યો મોમઈ તારો હોનિયન નથી ગડ્યો મોમઈ તારો ઘાટ અન નથી ઓલા હુતારી ઘરેની બુજી પણ એક ઈંદર મહારાજના નાભી કમળથી હરે હરે મારી મનીષા નવરી તું મોમાય મોમાય ની મારી મોમાય હોય કચ્છના રણમાંથી નરેશભાઈ સગનભાઈ દેવળા
રૂપિયા આપી અને આ ભગવતીને વધાવે છે. કનુભાઈ અર્જુનભાઈ વેકરિયા 101 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે. ધીરુભાઈ વાઘાભાઈ ઢગલ આ 201 રૂપિયા આપી અને ભગવતીના માંડવને વધાવે છે. માં મેલડીને વધાવે છે. બાપ જય હોય. અકાભાઈ જસાભાઈ ગામ હરમડા આ 501 રૂપિયા આપીને ભગવતીને માંડવને વધાવે છે. બાપ ધન્યવાદ. જય હોય. જય હોય મોમાઈ. અને મોમાઈ આવતા હોય મોમાઈને ભાવથી રમાડતા હોય ત્યારે ये हाडड़ी आवे मोमाई मानी झूल तीरे मां हाडड़ी माथे मोमाई सवार रे 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 हाडड़ी आवे मोमाई मानी झूल तीरे રૂપિયો આયા ભગવતી ભરોસે આવે છે. શંકુભાઈ માંદરિયા નાની ધારી 201 રૂપિયા આપી અને ભગવતી મોમેને વધાવે છે. 100 રૂપિયા ભગવતી ભરોસે આવે છે. સીતારામભાઈ પૂંજારી રામાપીરના પૂંજારી વાહ આ બાપુ 251 રૂપિયા આપી અને મારા 12 બીરના ધણીના ભગવતીને વધાવે છે. નરેશભાઈ સગનભાઈ મોરડિયા પાટીદાર 201 રૂપિયા આપી અને ભગવતીને વધાવે છે. ધન્યવાદ. ધન્યવાદ. ભનુભાઈ દેવાજભાઈ શાક 101 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે. ધીરુભાઈ દેવાજભાઈ શાક 100 રૂપિયા આપે છે. બાબુભાઈ દેવજભાઈ શાક એ પણ 100 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે. ધન્યવાદ. ધન્યવાદ. અને એમાં ઊંડવીના ખેડાની દેવ સુગોદર આવ્યા છે વિનોદભાઈ. એ માડી યહૂદી વેલાના યંગદી પાણી આશીરા રે અન તમારી કડીમાં નાનાઈ બાળ પણ ઓલા ગડા જાઈ ગડા બરહેન પુત્રને નાગળ્યો હરે તારા શેરમાં થયો ઈ ધાને પોકા નિશિકોદર માં આવ્યા છે. માને ભાવથી રમાડવા છે. માને ભાવથી યાદ કરવા છે. માં ભગવતી જો તાળી પાડીને રાહડે રમતા હોય તો હું તમે મારો બાપલો કાળા માથાના માનવી છીએ એ જેના હાથ હાજર રાખે થોડીક વાર ઊંચા હાથ કરો તો બોલું તો ઈથી ઓછી કરી નાખો. ઊંચા હાથ રાખો તો હા 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 બાપુ એ બધાય મારો અવાજ જ્યાં લગી સંભળાતો હોય ત્યાં લગી જેના હાથ હાજર રાખ્યા હોય ને ભગવતી એની વાત છે. અને તેથી માતાજી કહેતા હોય ત્યારે એ બેડલે રમે માડી રાહડે રમે માં કેલાશી કોતર માડી બેડલ રે રાહડો વાલો
રાશિ પોતર માને એ રાહડો વાલો જો કે વિનોદભાઈ, આપણે હમણાં પરસેદ લેવા બેઠા હતા ત્યારે અધૂરું પરસેદ મૂકીને આપણે કોઈ ડીશ મૂકી દીધી હતી થાળી એમ તો રાહડો અધૂરો ન મુકાય. થઈ જાય બે હાથ ઊંચા જેના હાજા હોય ઊંચા હાથ રાખી તાળી પાડજો. આ બે અડલે રમે માડી, બે અડલે રમે રમે મારે ખેલા રે શિકોતર માડી રાહડ રમે. તાળી તો પાડી પણ આ પર્સના ભૂવા બેઠા થોડીક વાર આમ જો તમારી દેવની રજા લઈને આવ્યો હોય આ મેલડીના મહેમાન બન્યા હોય થોડીક વાર ઊભા થઈ જાવ. હા હા પોતરવાડી પાણીડા હજારો આ મારી સિકોતર એ મારી દરિયાના લોઢીની દેવી હો. આવો ને મારી વાણવટીમાં આવો ને મારી વાણવટીમાં એક સુંદરી ને નાળિયેર સડાવું મોરીમાં વેગે વેગે આવો ને મારી વાણવટીમાં. જય હો જે કાંઈ ભૂવા બેઠા હતા એમને બેવા દો. બીજા આપણા પંચના ભૂવા પાસે હા પોતપોતાનો વારો આવે ત્યારે પાસે આપણે આનંદ કરીશું. બસ ભૂવા બેવા દો. ભૂવા ભૂવા જે ધૂણતા હતા એ ભૂવાને બેવા દો. હા હા વી આવો. અમારે ખટાણા પરિવાર નેહડીથી 111 રૂપિયા આપીને ભગવતીને બતાવે છે. જયંતિભાઈ વેકરિયા 100 રૂપિયા આપે છે. પરવીણભાઈ ભીખુભાઈ 100 રૂપિયા આપે છે. કિશોરભાઈ બાલુભાઈ એ આવો રમભાઈ આવો. રમેશભાઈ બતાવો 101 રૂપિયા આપે છે. વિનીત ધીરુભાઈ શેખડા વીરપુર 1001 રૂપિયા આપીને ભગવતીને બતાવે છે. ધન્યવાદ ધન્યવાદ જય હોય. રાજુભાઈ ગુજર 511 રૂપિયા આપી અનાય ભગવતીને બતાવે છે. સીતારામ બાબુ ભીખારામ બાબુ કાબડી ગરમલી 201 રૂપિયા આપી અનાય ભગવતીને બતાવે જય હોય. સુરેશભાઈ વાળા ગરમલી વાળા એ આયા 101 રૂપિયા આપીને આ ભગવતીને બતાવે છે. ધન્યવાદ ધન્યવાદ જય હોય. પણ લઈ આવો યાર વ્યવસ્થા કરી નાખો. મામૈયાભાઈ વૈષ્ણવભાઈ કરમટા 201 રૂપિયા આપીને આ ભગવતીને બતાવે પધારો. રમેશભાઈ જય હોય. ભાઈ અહીંયા બે ભાઈ આમ બેઠા છો થોડીક લખવાની વ્યવસ્થા કરી નાખો ને એટલે ચાલુમાં વિકસિત ન પડે. અરે ગમે ને જ લઈ આવો. મૂંગી પેન લઈ આવો. બોલ પેન ન મળે તો
અમારે ઉમરભાઈ આ 101 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે. ધન્યવાદ ધન્યવાદ. ભલો ખોડિયાર. ડેલીએ હોય સુરત મારા ડાયરા ડાયરા. પૂરા પૂરા દાદા.